જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 316. હે માનવ, લગભગ ગુજરાતમાં હાલ 7 કરોડ ગુજરાતી હશે. તેમને બધાને મારી વિનંતી છે, તમે માનવ ધર્મ સમજો. અને માનવ ધર્મ એક જ છે કે પોતે પોતાનું કલ્યાણ કરવું, એટલે પોતે પોતાનું સારું ઈચ્છવું. બાકી ગુજરાતમાં ચાલતા ધર્મો તો ઘણા છે જે જાતિવાદ છે. તો હે માનવ, આ 5 તત્વનું પૂતળું એટલે માનવ દેહ. તો આમાં ક્યાંય જાતિવાદની વાત જ નથી. માટે હે માનવ, અંધશ્રદ્ધા અને અનુમાન છોડો, પાખંડ ત્યજો. જેને જોયો નથી તેને જાણવા જવું, તેને લગભગ આપણે કહીએ છીએ, અથવા અઠે ગઠે કોઈ પણ ધર્મ હોય જેમાં મનને મજા આવે તે અઠે ગઠે કહેવાય. હે માનવ, 7 કરોડમાં 1 કરોડ તો યુવાનો હશે જ. તો હે મારા આત્મજન, 1 કરોડ યુવાન તો સમજો. જો બાપી ધર્મ અઠે ગઠે હોય તો છોડી દ્યો અને તમારા નિજનું કલ્યાણ કરી લ્યો. ખાસ વાત યાદ રાખજો, આત્માની કોઈ જાતિ નથી, તેમ પરમાત્મા પણ અજાતિ છે. અને ત્યાં મન વાણીની પહોંચ નથી, તો તે પ્રભુને પામવા રાયડું નાખવાની જરૂર નથી. તો મનની પહોંચ નથી, તો મનમાં ને મનમાં જપવાની જરૂર નથી. જ્યાં સૂર્ય ચંદ્રની પહોંચ નથી, આવો પ્રગટ પ્રભુનો દેશ છે. અને તે પ્રગટ પ્રભુને નજરે નિરખી અને પછી પિંડ પરખવા, આપણી ભ્રમણા કાઢવા પરખવાનો છે. તો હે માનવ, આમાં ક્યાંય વાદ વિવાદ આવે જ નહીં. અને વાદ વિવાદ આવે તે માનવનો ધર્મ જ નથી. તો હે માનવ, આ ધર્મવાદીની વાત કરનાર તમારા મનને આનંદ કરાવે છે. તે માનવનો ધર્મ જ નથી. મનુષ્ય દેહ ઝઘડા કરવા નથી મળ્યો, પણ હકીકત પ્રભુને ઓળખવા મળ્યો છે. અને તે પોતે જ સર્વત્ર સમાયેલ છે. તે પાક્કું થઈ જાય એટલે માનવની ભ્રમણા નીકળી જાય. તો પછી ક્યાં આ 3 લોકમાં રહેવાનું જ છે. આ બ્રહ્મ જોયા વગર ભ્રમણા કાઢવાની ગમે તેટલી મહેનત કરશો તો પણ રિઝલ્ટ આવશે નહીં. આવા અઠે ગઠ્ઠે ભક્તિ કરાવનાર, તમને કાળનો કોળિયો બનાવનાર તમારો દુશ્મન આનાથી મોટો કોણ હોય જ નહીં. અને આવા અંધશ્રદ્ધાવાળાને 25 પૈસાનું દાન કરીને તમો તે માનવના આત્મહત્યારાના ભાગીદાર થતા નહીં. પછી તેણે ધર્મના નામે ગમે તેવો માહોલ બનાવ્યો હોય, પણ જેને પ્રગટ પ્રભુની ઓળખાણ નથી, તો તે આંધળો તો 84,84,84 માં જ નાખે ને. મનન કરો રામ ભરોસે. અમારા સદગુરુ પ્રવીણ રામ કહે છે કે હે માનવ, જ્ઞાનનો કે શબ્દ સુરતાના ભજનનો અભ્યાસ કરતા કરતા તો ગમે તેવો મૂઢ જ્ઞાની હોય તે પણ જ્ઞાની બની જાય છે. પરંતુ જીવ જો કંઈ જ્ઞાન વિશે જાણવાની ઈચ્છા ન ધરાવે તો કેમ સમજાય? આ તો એવું છે કે જેમ ઓલું ગોફણની દોરી ફરે એમ પથ્થર એમની નિશાની ઉપર જ પડે, એમ અજ્ઞાની જીવ પણ જો એવું ધારે કે મારે આ મંઝિલ સુધી પહોંચવું જ છે, તો એમને સત્યજ્ઞાની સદગુરુ પહેલા કરવા પડે. પછી સદગુરુ ચરણે જીવ સાંગોપાંગ રે, તો જીવને સદગુરુ શબ્દ સુરતાનું ભજન શીખવે. અને એ ભજન કરતા ધ્યાન પ્રભુમાં લગાવે તો એમના ધ્યાન સીધા નિશાન ઉપર જ પડે છે. એટલે અમારા સદગુરુ કહે છે કે જ્ઞાન ધ્યાન કરતા જે જળમતી છે તેનાથી ચેતીને ગુરુમતીથી જ્ઞાન પ્રગટે, જેથી ભીતર પ્રગટ પ્રભુના પ્રકાશ જોવા મળે છે. અમારા સદગુરુ કહે છે કે આ તો એવું છે કે જેમ ભૂમિ ખોદતા ખોદતા જેમ પાણી પ્રાપ્ત થાય, તેમ સદગુરુની સેવા કરતા કરતા સારી વિદ્યા પ્રાપ્ત થાય. અને તેમ ગુરુગમથી જ જ્ઞાન ધ્યાનમાં આગળ વધતા વધતા પ્રભુ પ્રાપ્ત થાય. સદગુરુ કહે છે કે હે માનવ, તમે વિષયોમાં દોષ જોતા શીખો. તમારી કેટલી ગિલાયું થાય છે એ તમે જાણો છો? એટલે પ્રભુ ભજન કરો. એમાં જગતને ભલે જેટલી ગિલાઈ કરવી હોય એટલી ગિલાઈ કરે, પરંતુ એ ગિલાઈ અંતે ગિલાઈ નહીં પણ તમારી ભલાઈ જ હશે.
એટલે પ્રભુ ભજન કરીને સર્વ પાપને નસાવો, ભગાવો. સાધુ સંતની સંગત કરતા કરતા સર્વ ભ્રમ ભાંગી જશે. તો એવા સચ્ચા સાધુ સંતની સેવાથી ભ્રમણા જાય છે. સદગુરુ પ્રવીણરામ કહે છે કે જેના જ્ઞાન પ્રાપ્ત કરીને આત્મજ્ઞાન જાણી લ્યો. જય સદગુરુદેવ. અભ્યાસ કરતા કરતા મૂઢ થાય જ્ઞાની રે, જેમ દોરી આવે જાય પથ્થર પડે નિશાની, પ્રેમ જ્ઞાન ધ્યાન કરતા જડમતી ચેતાણી. અભ્યાસ કરતા કરતા મૂઢ થાય જ્ઞાની રે, ખોદતા ખોદતા ભૂમિ જેમ પ્રાપ્ત થાય પાણી, તેમ ગુરુ સેવા કરતા સકળ વિદ્યા આવી રે. અભ્યાસ કરતા કરતા મૂઢ થાય જ્ઞાની રે, વિષયોમાં દોષ દેખો થાય છે ગીલાઈ રે, હરિભજન કરતા કરતા સર્વ પાપ નસાવી. અભ્યાસ કરતા કરતા મૂઢ થાય જ્ઞાની રે, સાધુ સંગ કરતા કરતા બ્રહ્મ સર્વ વિલાઈ. પ્રવીણ રામ જ્ઞાન પામી લઈએ આત્મા જાણી, અભ્યાસ કરતા કરતા મૂઢ થાય જ્ઞાની રે. તો અમારા સદગુરુની વાણીમાં તેમના શિષ્ય કહે છે કે હે ગુરુજી, અમે તમારા શરણે રહીએ છીએ. તો હે ગુરુજી, તમારા શરણે આવેલા કે તમારા શરણે પડેલા આ તમારા અજ્ઞાની બાળકની લાજ રાખો. તમે જ મારા આત્મ છો. હે ગુરુજી, મારી લાજ રાખો. મેં તો કદી રામ નામના સ્મરણ નથી કર્યા કે સુરતા ભજન પણ નથી કર્યા. આમ જ વિષય બ્રહ્મમાં ભટકીને મારી સારી ઉંમર વ્યર્થ વીતી ગઈ. સત્સંગમાં બેસીને પણ તમારા ગુણગાન નહીં ગાયા ને તમારી નિંદા કરીને ઉલટા તમારી સાથે પાપ કર્મ બાંધ્યા. હે પ્રભુજી, હવે દુઃખ આવી પડ્યા ત્યારે સમજાયું કે સદગુરુજી તો સત્ય જ કહેતા હતા. હવે આ ભવસાગર ભારી દુસ્તર જળથી ભરેલા છે. એટલે આ સારા જગતના સંસારી જીવો સ્વાર્થથી ભરેલા છે. કપટી સલીલ જીવોથી આ ભવજલ બહુ જ ભારી છે. તો કેમ કરીને તરી શકાય? 84 લાખ જન્મ ધરી ધરીને પણ પાછા ફરી ભટકાણા, છતાં કોઈ ઉપાય નથી સૂઝતા. હે ગુરુદેવ, તમારા ચરણ શરણ અને તમારા શબ્દના સુરતાથી સમરણ ભજન વિના ક્યારેય મુક્તિ નથી મળવાની. હે સદગુરુ પ્રવીણરામ, તમે તો દયાના સાગર છો. તમે તો સર્વ ગુણોના ભંડાર, સર્વ ગુણોની ખાણ છો. તો આ દાસલાલ સદા તમારા શરણે નમીને રહે છે, તો મને કદી વિચારશો નહીં. હે સદગુરુદેવ, એટલી મારા પર દયા કરો. હું મારા સારા અપરાધોની માફી માંગુ છું. મને માફ કરો. હે ગુરુદેવ, મને માફ કરીને તમે તમારો બાળક જાણીને મને અપનાવો. જય સદગુરુદેવ. હે શરણ પડાની લાજ આજ તમે રાખો રે આતમ, રામ નામ સ્મરણ નથી કર્યા, નથી કર્યા સુરતા ભજન, વ્યર્થ વીતી ગઈ સારવાયુ મોર, વિષય ભ્રમણામાં શરણ પડ્યાની લાજ આજ તમે રાખો રે આતમ. સતસંગમાં બેઠા તમારા કર્યા નહીં ગુણગાન, ભવસાગર જલ દુસ્તર બહુ કેમ તરી જાણા,
શરણ પૈડાની લાજ આજ તમે રાખો રે આતમ 84 લાખ જન્મે ફરી ફરી ભટકાણા તમારા ભજન વિના નહીં ક્યારેય મોક્ષ પામવા શરણ પૈડાની લાજ આજ તમે રાખો રે આતમ પ્રવીણ રામ દયાના સાગર તમે સર્વગુણના ખાણા દાસલાલ દાસ તમારો મને ન વિસરાવજો શરણ પૈડાની લાજ આજ તમે રાખો રે આતમ રાખો રે આતમ રામ ભરોસે અમારા સદગુરુ કહે છે કે ધૂન એ અજ્ઞાન કહેવાય, કેમ કે એમાં એટલી મમતા સમાયેલી છે. એટલે અમારા સદગુરુ કહે છે કે કોઈ પણ પ્રકારની મમતા મોહ રાખવા નહીં. મમતા રાખવાથી તો માતાના કુખે વારે વારે જન્મ લેવા પડે છે, અને એ પણ અલગ અલગ યોનિમાં. એટલે દરેક વખતે એકની એક માતા મળતી પણ નથી. તો એવા ખોટા મોહ રાખીને શું કામ છે? સાચી મમતા તો જ્ઞાનદાતા સદગુરુની રાખો, જે જ્ઞાન આપનારી સાચી જનેતા જ્ઞાન માતા છે. જ્ઞાન આપનારી માતા જ આપણને મૂળ જગ્યાએ બેસાડશે. બાકી મોહ મમતા રાખનારી માતા તો જન્મો જન્મ 84માં ભટકાવશે. કેમ કે સત્ય જ્ઞાની સદગુરુ વિના કોઈને સત્ય માર્ગ મળતો નથી. સત્ય માર્ગ નિજ આત્મ કલ્યાણ કરવાનો છે. નિજ આત્મ કલ્યાણ કરીને પરમાત્માને પામી શકાય છે. ત્યાં જંગલ કે ખેતર કશું જ નથી આદિ પુરુષ, એ તો અનાદિ પુરુષ છે. જેને નિરખતા બ્રહ્માંડમાં જાણે જ્ઞાનના ઢોલ વાગે, એ બેરા પણ એ રાગ સાંભળીને જાણે એવા અનાદિ પુરુષના દેશ છે. જે અમારા સદગુરુ પ્રવીણરામ જાણે છે, એટલે પૂરા અનુભવથી સમજાવે છે. અમારા સદગુરુ કહે છે કે પરમાત્માના દેશ એવા છે કે એવા સમુદ્ર છે કે જેને આરપાર કોઈ પાર નથી, અને જળ વિના એમાં હીરા ઉપજે છે. એવા ગહેરા ગંભીર વરસે છે. એ ચાંચ વિના હંસ હીરા ચણે કે ચૂગે છે. અમારા સદગુરુ કહે છે કે સદગુરુ પરમાત્મા ગુરુ નથી ગૂંગા કે નથી શાણા, નથી હલકા કે નથી ભારે. એ તો તોલ અતોલ, એટલે કોઈની સાથે તોલવામાં ન આવે કે કોઈની નજરમાં ન આવે એવા અગમ અપાર છે. એવા અગમ દેશમાં અમૃત વરસે છે, જેમાં ગુરુથી શિષ્ય રહેલા છે. તે ઘરમાં અમારા સદગુરુ પ્રવીણરામ વસે છે. તો સદગુરુ કહે છે કે હવે મારે કોઈ આવાગમન નથી, એટલે જન્મ મરણ નથી, જન્મ મરણથી મુક્ત છે. જય સદગુરુદેવ. હે ધૂન રે હે અજ્ઞાન કેવાય રે, જેમાં મમતા અટલ સમાણી, નથી ત્યાં હે જંગલ નથી ખેતર, હે આદિ પુરુષ વાણી, કર વિના હે ઢોલ વાગે બ્રહ્માંડ મારે, બેરા રાગ જાણે, ધૂન રે હે અજ્ઞાન કેવાય રે, પાડ રે હે વિનાયક સરોવર ભર્યું રે, જળ વિના ઉપજે હીરા રે, સાચ વિના હે હંસા ચણી ચૂગે રે, વરસે ગહેરા ગંભીર રે, ધૂન રે હે અજ્ઞાન કેવાય રે, નથી ગુરુ હે ગુંગા નથી સાણા રે, નથી હલકા નથી ભારે,
તોલ રે હે અતોલ દ્રષ્ટિમાન આવે રે, એ છે યગમય પાર. તું રે હે યજ્ઞાન કેવાય રે, અગમ દેશમાં હે અમૃત વરસે રે, શિષ્ય ગુરુ થી રહેલા, કહે પ્રવીણ રામ વસુ એ ઘર મારે, હવે નથી મારે આવાગમન, તું રે હે યજ્ઞાન કેવાય રે. રામ ભરોસે. જય સદગુરુદેવ. હે માનવ, આગળ ઋષિઓ, મુનિઓ, સંન્યાસીઓ ઓમ મંત્ર ભજાવતા અને ત્યાર પછી ઓહમ સોહમના મંત્રો મેદાનમાં આવ્યા. તો આ ઓહમ સોહમથી અને તેના 3 ગુણથી તો સૃષ્ટિ રચના થઈ. તો આવા મંત્ર આપીને કોઈ સદગુરુ જન્મ મરણમાંથી મુક્તિની વાત કરે તે શું એ વાત ખોટી નથી? કારણ કે ઓહમ સોહમ તો નિરાકારી પરમાત્માના સગુણ સ્વરૂપ છે અને આ 3 લોકના રચયંતા છે. તો તેમને તે નિરાકાર પરમાત્માના અમરલોકમાં આત્મા મુક્તિપદ કેમ સમાય? જુઓ, આત્મા અમરલોકનો છે અને તે અમરલોકનો કોઈ આકાર નથી. તો ઓહમ સોહમ તો આકારી છે. તો આ આકારીને ભજતા નિરાકારીમાં આત્મા જાય નહીં. એટલી તો આ પૂરા 5 તત્વના માનવ દેહ વાળા વાતને વિચારે તો ખબર પડે જ. તો હે માનવ, શ્રવણ કરો પણ સાથે મનન પણ કરો કે કોઈ પણ મંત્ર કે નામને ભજો તો જેના મંત્ર કે નામને શરીરમાં ભજાવે કે કોઈ મૂર્ખ બનાવે તો તેને કહો કે વસ્તુ જોયા વગર શરીરમાં ગોતવા જવાનું મૂર્ખ ભર્યું પગલું અમે તો ભરવા માંગતા નથી. ભલે જ્યારે મળે ત્યારે, પણ અંધવિશ્વાસે પગ ઉઠાવવો જોઈએ નહીં. જો તમારે આ 84 લાખ યોનીમાં જન્મ મરણમાં જવું ન હોય તો. જો કે આંધળા એટલે પિંડમાં પ્રથમથી ગોતવા મોકલનાર, કારણ કે તેને પોતાને જ ખબર નથી કે જીવને કોનાથી મુક્તિ આપવાની છે. બસ આશ્રમ શણગારો આ ઓહમ સોહમના. આ 3 લોક આ જલતા જગતના જીવ મનથી દુઃખી જ છે, એટલે તેના મનને ખુશ થાય તેવો પેતરા રચો, જેવા કે સંગીતો કે નાચવું કૂદવું, તાળીયું પડાવી વગેરે, અને આશ્રમ શણગાર સજાવો. તો હે માનવ, સમજો આ પિંડની રચના પહેલાના આત્માનું ઘર પરમાત્માને ચર્મ દ્રષ્ટિએ નિરખી પિંડ પરખી લ્યો એટલે બિલકુલ ભ્રમણા જતી રહેશે. અને આ સોહમની ધારા મન અને ઓહમની માયાથી કાયામાં કર્મમાંથી છુટકારો મળવાથી પછી દેહ ધરવો નહીં પડે અને અમરલોકનો આત્મા અમર ઘરમાં સમાઈ જશે. જ્યારે કોઈ જીવને સત્ય જ્ઞાનીના શરણા મળે છે તે તેના મનને કહે છે, હે મનવા, તું પ્રભુના ભજન કરી લે. પ્રભુ ભજન વિના શુભ ગતિ નહીં મળે. આ જન્મે તને માનવ દેહમાં જન્મ મળ્યો છે, પછી તો કઈ નક્કી નહીં કઈ ગતિમાં કે કઈ યોનિમાં જન્મ મળે. હે મનવા, તું શું વિષયોમાં ફરતા ફરતા ભૂલીને તું એ નથી સમજતો કે આ સર્વ અંતકાળની નર્ક ગતિની નિશાની છે. આ જગતમાં તું અતિ દુર્લભ કે મનુષ્ય દેહ પામ્યા. તો હે મનવા, તને પ્રભુ ભજન વિના બીજું કંઈ જ કામ નહીં આવે. જેમ દીપક વિના પ્રકાશ નથી મળતો, તેમ પ્રભુ ભજન વિના મુક્તિ નથી મળતી. હે મનવા, પ્રીતમ તારા તનની અંદર જ છે, તો તું તેને વન પર્વત કે જળમાં ક્યાં શોધે છે? હે મનવા, ઉલટ કરીને દેખ અંદર સુરતાથી, તો કોઈ બ્રહ્માનંદ મળશે. તો તે તારા હિતકારી છે. અને આ જગતની સર્વ જૂઠી યારી છોડ. તો હે મનવા, લાલ કહે છે સત્ય જ્ઞાની સદગુરુ શરણમાં નિત્ય રત્યા કરો, એટલે હંમેશા આનંદ કરો.
શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરીને તો વાણી હરિના ભજન કરી લે મારા મનવા ભજન વિના ન મળે શુભ ગતિ રે વિષયોમાં ફરતા ફૂલીને અંતકાળની સર્વ નર્ક નિશાની હરિના ભજન કરી લે મારા મનવા જગદોલભ મનુષ્ય તન પામ્યા હરિના ભજન વિના કામ ન આવે જે નિષ્ફળ દીપક વિના પ્રકાશ હરિના ભજન કરી લે મારા મનવા પ્રીતમ રે તારા તનની અંદર ક્યાં શોધે વન પર્વતની ગહેરાઈમાં ઉલટ દેખ ઘટની અંદર સુરતિયા રે હરિના ભજન કરી લે મારા મનવા બ્રહ્માનંદ વચન હિતકારી છોડ જગતની જૂઠિયારી પ્રવીણ રામચરણમાં કરો નિત્ય રતિયા હરિના ભજન કરી લે મારા મનવા રામ ભરોસે